अन्य समाचाરની વાત કરીએ તો સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે। અણ્ણા હજારેને ગોળી મારવાની જાસા ચિઠ્ઠી અણ્ણાના ટેકેદાર એવા એક યુવકને એક બાઇક સવારે સોંપી હતી। આ ધમકીને પોલીસે ગંભીરતાથી લેતા અણ્ણા હજારેની સુરક્ષા વધારી દીધી છે। અણ્ણા હજારે રાજસ્થાનના સિકરમાં જૈન ભવન ખાતે એક સભાને સંબોધિત કરવાના છે। અહીંથી તેઓ આઝાદીના બીજા જંગના નામથી આંદોલનની શરૂઆત કરવાના છે। તેના પહેલા તેમણે સાલસરામાં તબીબોના એક સેમિનારને પણ સંબોધિત કર્યો હતો। શનિવારે સાંજે 8:30 વાગે પોતાને અણ્ણા હજારેનો ટેકેદાર ગણાવનારા એક યુવક બલબીર ભારતીએ પોલીસને માહિતી આપી કે તેને એક બાઇક સવારે અણ્ણાને ધમકી આપતી ચિઠ્ઠી આપી છે। બલબીરે જણાવ્યું હતું કે તેના ભાઈની સારવાર માટે સિકર આવ્યો હતો। તેના ભાઈની ગેટવેલ હોસ્પિટલમાં 4 દિવસથી સારવાર ચાલી રહી હતી। ત્યારે રાત્રે 8:30 વાગે હોસ્પિટલની બહાર તેને એક બાઇક સવાર યુવકે ચિઠ્ઠી પકડાવીને ફરાર થયો હતો। આ ચિઠ્ઠીમાં અણ્ણાને વિદેશી એજન્ટ છે અને અણ્ણાનું અહીં આવવું સિકર માટે અશુભ છે। અણ્ણા દેશદ્રોહી હોવાનું જણાવીને યુવકે પોતાને દેશભક્ત ગણાવીને લખ્યું છે કે ફરીથી અણ્ણાને સિકર બોલાવવામાં આવશે તો તેમને ગોળી મારી દેવાશે। પોલીસે ધમકીની જાસા ચિઠ્ઠી કબજે કરીને બલબીરનું નિવેદન નોંધ્યું છે। સિકરના એસએસપીએ ખુદ સમગ્ર ઘટનાક્રમની જાણકારી મેળવી અને સિકરમાં જૈન ફાર્મ હાઉસ ખાતે સશસ્ત્ર પોલીસ કર્મીઓની તૈનાતી કરી છે। તેના સિવાય વધારાનો પોલીસ જાપ્તો પણ ગોઠવી દેવાયો છે। બલબીરે બાઇકનો નંબર 555 જણાવ્યો છે। તેથી આ નંબરોના બાઇકને શોધવા માટે પોલીસે નાકાબંધી પણ કરી છે। बाइक वाले ने मेरे को जो चलते बाइक में ये कहा, भारती जी आपका एक सामान है, इसको ले लेना। जैसे मैंने उसको देखा तो एक पत्थर था और पत्थर को मैंने देखा तो उसमें एक धमकी भरा था। इसमें ये लिखा हुआ था कि अन्ना के कार्यकर्ता बलबीर सिंह भारती, हम आपके जरिए बताना चाहते हैं कि अन्ना जी को हम गोली से जान से मार देंगे, क्योंकि अन्ना जी एक विदेशी एजेंट है और शिकर माना उनके लिए अशुभ नहीं है और शिकर के लिए भी शुभ नहीं है। आदमी ने 8:30 बजे के आसपास पुलिस को टेलीफोन करके बताया कि उसे एक आदमी चिट्ठी देकर गया मोटरसाइकिल वाला, जिसमें अन्ना हजारे को धमकी दी गई है। हमने उसको गंभीरता से लेते हुए मैं मौके पे गया पुलिस के साथ में। उसने एक चिट्ठी पुलिस को सौंपी है। हमने सुरक्षा व्यवस्था बढ़ा दी है उनके साथ में, जहां रुके हैं, जहां प्रोग्राम है, सभी स्थानों पर। एक किसी मोटरसाइकिल 555 नंबर की बात वो कहता है कि उसने लाके दिया था। हुलिया या पूरे नंबर उसे याद नहीं है, हम तलाश करवा रहे हैं और सिक्योरिटी अलर्ट हाई कर दिया गया है।